ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી તેમાં આજે આપણે દેખીશું કાટખૂણાની મદદથી નીચેના ખૂણાના માપી તેમના માપ લખો. તો દેખો છોકરા આ સિમ્પલ આપણે એ છે તો એમાં ધ્યાન આપો. અહીંયા આગળ કે એમાં આપણે ખૂણાનું માપ શોધવાનું છે તો આપણે કોઈને પણ આધાર બનાવી દઈશું. તો દેખો અહીંયા આગળ આ દેખાય છે, આ નીચેના આપણે આધાર બનાવીએ અને ત્યાં તમે ધ્યાન આપો તો એનું આ બિંદુ ખરું ને, આ બિંદુ કાટકોણનું આ બિંદુ ખરું, કાટકોણનું આ બિંદુ તેના અહીં શિરોબિંદુને મળવું જોઈએ. તો જો અહીં શિરોબિંદુને મળે છે. હવે આ સીધી લાઈન દેખો તમે, આ સીધી લાઈન આની સાથે સમાંતર થઈ ગઈ, બરાબર, બંધ બેસી થઈ ગઈ સીધી લાઈન. પછી તમારે આનું માપ દેખવાનું. આનું દેખો આ કેટલા પર આવે છે, 40ની ઉપર અને 50ની, 40 અને 50ની વચ્ચે. તો કેટલું છે, 45. કેટલું છે, 45. હવે આપણે આને આધાર તરીકે બનાવીએ. જો હવે આને આધાર તરીકે, બીજામાં આને આધાર તરીકે. તો દેખો હવે અહીં દેખો, હવે અહીં દેખો આ બરાબર વચ્ચે આવવું જોઈએ. આ છે ને બરાબર શિરોબિંદુ નહીં વચ્ચે આવવું જોઈએ. તો ધ્યાન નહીં, તો જો બરાબર અહીં વચ્ચે આવે છે ને, બરાબર વચ્ચે આવે છે ને આધાર રેખા આ રીત બરાબર છે. હવે અહીંથી તમારે આનું માપ દેખવાનું. તો જો 120 અને 130ની, 120 અને 130ની વચ્ચે શું છે, 125. આ તમને બધાને ખબર છે 90 થાય છે. જો 90 થાય છે ને, આ તો એક્ઝેક્ટ 90 થાય છે. જો એક્ઝેક્ટ 90 થાય છે. આ બ્લુ કલરનું દેખાય છે ને, તો એક્ઝેક્ટ 90 થાય છે. હવે આપણે આ જો આ ખૂણો એ શોધવાનો, બરાબર. તો ખૂણો એ બરાબર દેખો આપણે અહીંથી લો તમે સિમ્પલી રીતે. જો અને આધાર બનાવો. તો જો આ સિમ્પલી આપણે આને આધાર બનાવે છે, કેટલું થાય છે અહીંથી આ જો આ 60 પર જાય છે, એક્ઝેક્ટ 60 પર આવે છે ને. આ બ્લુ કલરનું ઝૂમ કરતો એ લોકોને દેખાશે. બસ આવી રીતે દેખાડજો. ઓકે, જો હવે ધ્યાન આપો. અહીં જો છોકરા મેં શું કર્યું કે આટલું અને આધાર બનાવી દીધું. દેખો અહીંથી આમ કરીને દેખો આ એક્ઝેક્ટ લાઇન ટુ લાઇન જો જાય છે ને. હવે એક્ઝેક્ટ 60 આવશે. જો 60 આવે કે નહીં આવતો એક્ઝેક્ટ. ઓકે, તમે આમ બી દેખો, આમ પણ દેખો, જો તો ઊંધું થાય, બરાબર ને. એને કરતાં સિમ્પલી જો અહીંથી તો આ તમને અઘરું પડી જાય, બરાબર. એને કરતાં સિમ્પલી તમે આવી રીતનો કોઈ આધાર બનાવો જે તમારા કાટખૂણિયા જોડે સીધો આવતો હોય, બરાબર. હવે આપણે આ દેખીશું બગડે 2નું. તો બગડે 2માં દેખો અહીંયા આગળથી જો અહીંથી તમે કરો, બરાબર. તો આખું એમ થઈ જશે. અહીંથી તમે કરો. હવે ધ્યાન અહીં હવે આમાં જોવા તો જો આ છે ને 120 અને 130ની વચ્ચે એટલે 125 છે, બરાબર ને, 125. પછી હવે આ દેખો તો હવે આ એક્ઝેક્ટ કેટલું થાય છે. તમે આમ રીતે માપશો, આમ રીતે, બરાબર. તમારે આ દેખવું પડશે. તમે આમ રીતે માપશો તો તમારે સિમ્પલી આ દેખવું પડશે. જો કેટલું થાય છે આ એક્ઝેક્ટ. જો દેખો આ ધ્યાન આપો. જો એક્ઝેક્ટ લાઈન ટુ લાઈન થાય છે ને. હા, આ પણ એક્ઝેક્ટ લાઈન ટુ લાઈન. જો આ બ્લુ છે તો બ્લુ કોના પર બતાવે છે, 90 પર. આ બ્લુ દેખાય છે ને, તો 90 પર જાય છે, બરાબર ને, 90 પર જાય છે. ઓકે, બસ. કયો ખૂણો મોટો હશે પહેલાં અનુમાન કરો અને પછી માપો ખૂણા એનું માપ બરાબર કેટલા. તો જો ખૂણા એનો માપ શોધો તો આપણે આધાર કોને બનાવવાનો, અને આધાર બનાવવાનો. અને આધાર જે નીચું હોય ને સરળતા હોય તેને આધાર બનાવે. તો આપણે અહીંથી દેખવાનું. આ છોકરા તમારી આ વસ્તુ દેખો. હવે અહીંથી ચાલુ કર્યું. જો હવે અહીંથી આ સિદ્ધાંતમાં જવાનું, બરાબર ને. આ કાટકોણનું આ વટલું મધ્ય બિંદુ તમારા જે પણ ખૂણો છે તેના શિરોબિંદુને અડવું જોઈએ. તો સિમ્પલી દેખો હવે અહીંથી તમે એડજસ્ટ કરીને કરો તો આ કેટલા પર આવે છે એક્ઝેક્ટ. જો 0, 10, 20, 30, 40 કેટલા પર આવે છે, 40 પર. તો આ કેટલું છે, 40. નીચલું દેખવાનું આ 40. ઓકે, આમથી ફરાવતા આ દેખજો, બરાબર. આમથી ફરાવતા નીચેથી તો આ દેખજો. ઓકે, હવે જો આ કેટલું થયું, 40. કેટલું થયું, 40. હવે આપણે આ દેખો અહીંથી આમ કરવાનું છે. અને જો આ છે ને તે આની જોડે મેચ થવું જોઈએ, બરાબર છે. આ આધાર રેખા આની જોડે મેચ થવી જોઈએ. અને એમાં આ જે કાટકોણનું વચલું બિંદુ છે તે આ ખૂણાના શિરોબિંદુ સાથે મેચ થવું જોઈએ. જો ધ્યાન નહીં એકદમ. જો છે ને આધાર રેખાના વટલું બિંદુ શિરોબિંદુ સાથે મેચ થાય છે, થાય જ કે નહીં થતું. ઓકે, હવે ધ્યાન નહીં. જો હવે આ દેખો 60. આ જે આ સીધી રેખા દેખાય છે ને, આ બ્લુ રેખા તે 60 અને 70ની વચ્ચે છે. આ બ્લુ રેખા 60 અને કોની વચ્ચે છે, 70ની વચ્ચે. 60 ને 70ની વચ્ચે શું આવે, 65. શું આવે, 65. તો બંનેમાંથી મોટું કોણ છે, બી. કયું છે, બી. ને નાનું કોણ છે, એ. તો દેખો બંને ખૂણાના માપનું અનુમાન કરતાં ખૂણા એના માપ કરતાં ખૂણા બીના માપ વધુ હોય છે એવું લાગે છે. એમ દેખતા ખબર પડી જાય છે, પણ આપણે માપવું પડે. હવે આપેલા બે ખૂણામાં કયો ખૂણો મોટા માપનો તે શોધે આપણે કોણ માપકનો ઉપયોગ કરીશું. કોણ માપકથી માપતા આટલું મળે છે ને આટલું મળે છે. મેં તમને ગઈકાલે જ કીધેલું, જે બાજુ ખાડો આવે તે મોટો હોય, જે બાજુ ખાડા આવે તે મોટો. આમાં ખાડો આ સાઈડ આવે તો આમાં આ મોટું છે, બરાબર ને. હા, ચાલ ધ્યાન નહીં. આ ઘડિયાળવાળું હેલું છે, હું શીખવાડીશ. અહીં ધ્યાન પહેલાં આપેલા બે ખૂણામાંથી કયા ખૂણાનું માપ વધુ હશે અનુમાન કરો અને પછી તેનું માપન કરો. ચાલો તો ધ્યાન નહીં. જો આમાં કરવાનું શું તમારે, જો હવે આને આધાર તરીકે લઈ લો. શું કરો, આધાર તરીકે. હવે આમાં ધ્યાન આપો છોકરાઓ. આપણે આ છે આ શિરોબિંદુ
આ શિરોબિંદુ છે, આ શિરોબિંદુ તેને આપણે આ કાટકોણિયાનું મધ્યબિંદુ છે ને તેની સાથે મેચ કરવાનો ટ્રાય કરીશું, બરાબર. તો જો આ કાટકોણનું મધ્યબિંદુ એ મેચ થઈ ગયું. તમે જો આમ કરીને આમ કરશો ને, આમ કરીને કે ના સાહેબ હું આની સાથે મેચ કરું તોય થશે, પણ તમારે કાટકોણિયા ઊંધું કરી દેવું પડશે, બરાબર છે. એટલે આપણે સિમ્પલી આ સીધું રાખીએ ને ત્યાં આ રીતે જ કરીએ, જ્યાં નહીં. જો તો જો આ સીધું આ કમ્પ્લીટ તેની આ જે આધાર રેખા છે ને કાટકોણની, આ આધાર રેખા છે તેને આ ખૂણાની આધાર રેખા સાથે મેચ કરો. ખૂણાની આધાર રેખા જે બ્લુ છે તેની સાથે આ કાટકોણિયાની આધાર રેખા મેચ કરો. હવે સિમ્પલી આપણે ધ્યાન આપો તો હવે આ જે રેખા છે અહીંથી આ રેખા તે કોની વચ્ચે 40 અને 50, 40 ને 50 વચ્ચે શું હોય 45. તો કેટલું છે 45. હવે ધ્યાન નહીં સિમ્પલી જો હવે આપણે અને અહીંથી જો આ કાટકોણનું મધ્યબિંદુ એ આ ખૂણાના શિરોબિંદુ સાથે મેચ અને તેની આધાર રેખા આપણે આ ધારી છે, બરાબર. તો એને આપણે કાટકોણની આધાર રેખા સાથે મેચ કરીશું. તો દેખો આટલું. હવે ધ્યાન નહીં હવે આ એક્ઝેક્ટ કેટલું આવે છે, જો એક્ઝેક્ટ કેટલું આવે છે 60 છે ને. તો આ રીતે થાય, બરાબર. પરીક્ષામાં આવું પૂછાશે. તો આમાં કોનું માપ વધારે છે, આનું માપ વધારે છે. તો માપ ખૂણો બી ગ્રેટર દેન માપ ખૂણો એ, માપ ખૂણો એ. તો આ રીતે આ દાખલા થાય. તો તમારે આ જ વસ્તુ જો તો તમારે આ જ વસ્તુ જો આ દાખલા છે, આ બધા દાખલા આ રીતના કરવાના છે. ઓકે પડી સમજ. તો અત્યારથી જાઓ ઘરેથી આ જ લખી લાવજો, બરાબર ને. માપવાનું કમ્પ્લીટ શીખજો. નહીં આવડે તો વિડીયો છે વિડીયો 5 વખત દેખજો, બરાબર છે. અને તમને લેસન આપું છું આજનું લેસન શું આપું છું ધ્યાન નહીં. જો હવે આ જો બે રેખાઓ એવી રીતે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય. કેટલાનો હોય 90 અંશનો હોય. તો આ રેખાઓ પરસ્પર લંબ રેખાઓ કહેવાય. અને લંબ રેખાના સંકેતમાં ઊંધા ટી તરીકે દર્શાવે. કઈ ઊંધા ટી, જેમ કે આ જો સિમ્પલ આ રીતે, બરાબર. તો આ 90 થાય. ઓકે આ 90 થાય. પોસ્કારની પાસની બે ધારો પરસ્પર લંબ છે, બરાબર. ધારો કેવી છે લંબ છે પોસ્કારની, બરાબર. સિમ્પલી તો આ રીતને એને દર્શાવે. તો સિમ્પલી તમારે આ વસ્તુ જો આમાં લખવાનું શું છે, ખાલી આ પહેલું બસ આ લખજો ને. બીજું આ ત્રિકોણ બને 3 રેખાખંડની, બરાબર. ત્રિકોણને 3 બાજુ 3 ખૂણા પહેલાં ભણાવી દીધું છે મેં તમને. પછી જે ત્રિકોણની કોઈ પણ 2 બાજુ સરખી હોય તે વિષમ બાજુ કહેવાય છે. જો આના મેં વિડીયો બનાવ્યા છે, તો વિડીયો તમને મોકલ્યા છે પહેલેથી, ગ્રુપમાં જોઈન છે તો દેખજો વિડીયો. એમાં લખેલું હશે પ્રકરણ 5 પાયાના આંકડાની સમજૂતી. કહીને આજે મેં ફરીથી વિડીયો તમને મોકલી આપીશ, બરાબર છે. તો આ 2 3 4 5 6 7 8 9 10. ઓકે આ 10 વસ્તુ 3 વાર લખવાની. કેટલી વખત 3 વાર, બરાબર. 3 વાર લખીને મોડે કરવાની છે. બહુ સહેલું છે. ના ખાલી એક જ મુદ્દો. હા આટલું જ. હા આ લંબ રેખા વાળું, બરાબર છે. ઓકે અને અહીંથી અહીં લગીનું લેસન છે આજે સ્કૂલનું વધારે, હા કે ના. તો એક સિમ્પલ વાત કહું છું, 2 વખત લખજો અને આવતીકાલે ટેસ્ટ આપજો. આનો 10/10નો આવતીકાલનો તમારો ટેસ્ટ રહેશે. આજે કઈ તારીખ છે 19. તો 20/9 આનો ટેસ્ટ, 20/9 ટેસ્ટ, બરાબર છે. ઓકે લેખિત બી રેડી. ક્લાસ પૂરો.